નમસ્કાર, સમાચાર સાથે હું હિના। ખેડા જિલ્લામાં જ્યાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ સર્જાઈ છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી માતર ગામ। ગામની સીમમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે। ખેતરોમાં ભરાયેલા છે 6 થી 7 ફૂટ પાણી। ખેડાના માતરની અંદર 24 કલાકમાં 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આ વરસાદના 48 કલાક બાદ અત્યારે સ્થિતિ છે તે જળબંબાકારની છે। અત્યારે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ તમને ગ્રાઉન્ડ ઝીરો પર લઈ જઈ રહી છે। અત્યારે હું પહોંચ્યો છું માતર તાલુકાના ભલાડા ગામે। ભલાડા ગામની અંદર જવા માટે મારે ત્યાં ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે। જો કે મહત્વની વાત કરવામાં આવે તો વિસ્તારમાં ગામમાં પાણી નથી, પરંતુ ગામનો જે મુખ્ય માર્ગ છે તે માર્ગની અંદર ટ્રેક્ટર ડૂબી જાય તેટલા પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે અત્યારે સ્થળ ત્યાં જળની સ્થિતિ અત્યારે જોવા મળે છે। તમે દ્રશ્યો બતાવીશ બીજી બાજુ કે તમે જ્યાં પણ જુઓ ત્યાં આગળ માત્ર પાણી જ પાણી જોવા મળે છે। તમે જે આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો, આકાશના દ્રશ્યોની અંદર આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે નિર્માણ થવા પાછળનું કારણ અહીંયાથી પસાર થતો જે કાંસ છે તે કાંસ છે। કારણ કે આ કાંસની અંદર મોટું ગાબડું પડવાના કારણે આ તમામ જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને અત્યારે ટ્રેક્ટરનું ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું છે અને લોકો છે તેને વ્યાપક મુશ્કેલીનો સામનો અત્યારે કરતો અહીંયા આગળ જોવા મળે છે। બીજી બાજુ સીધા દ્રશ્યો બતાવીશ તમને કે તમે જોઈ શકો છો અત્યારે સમગ્ર જે સ્થળ છે તે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। માત્ર જ્યાં જુઓ ત્યાં જાણે આ ખેતરો છે તે દરિયો બનાવતા લાગી રહ્યું છે। આ જે રોડ પર પસાર થઈ રહ્યો છું એ રોડ ઉપર અત્યારે છેલ્લા 4 દિવસથી 6 ફૂટ જેટલું પાણી છે અને આ પાણીના કારણે એના લોકોને વ્યાપક મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માતર, ખેડા। માતરના ધારાસભ્ય પહોંચ્યા અસરગ્રસ્ત વિસ્તારોમાં। કલ્પેશ પરમાર ટ્રેક્ટર લઈને પહોંચ્યા। પોતે ટ્રેક્ટર ચલાવી વિસ્તારોની મુલાકાત લીધી। ભલાડા, બાલોતરી, દલાલી સહિત ગામડાઓની મુલાકાત લીધી। 20 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે જળબંબાકારની સ્થિતિ છે। ખેડા જિલ્લામાં અવિરત પડેલા વરસાદના કારણે અત્યારે ઠેર ઠેર સ્થિર જળબંબાકારની સ્થિતિ રહી છે। વરસાદ છે તે છેલ્લા 24 કલાકથી બંધ થયો છે, પરંતુ સ્થિતિ હજુ યથાવત છે અને પાણી છે તે જળબંબાકાર। માતાના ધારાસભ્ય કલ્પેશ પરમાર પોતે આ વિસ્તારનો ત્યાગ મેળવવા ટ્રેક્ટર લઈને જઈ રહ્યા છે। તેમની સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ રહી છે। કલ્પેશભાઈ, કેવા પ્રકારની સ્થિતિ થઈ? અત્યારે ટ્રેક્ટર લઈને ફરવાનો વારો આવ્યો છે, આ કારણ શું અને હજુ અત્યારે શું કહી રહ્યા છો? કારણ તો તમને બધાને જગ જાહેર છે કે અતિશય વરસાદ પડવાના કારણે આ વિસ્તારની અંદર નીચો વિસ્તાર હોય એટલે પાણીનું આવરણ વધારે હોય એટલે વરી ગયું। એટલે અત્યારે મારા ઘરથી 500 મીટર દૂર જે ભરાડા કાંસ આવે ને એક મગરોલથી કાંસ બીજો આવે, એ બંને કાંસ ભેરા થયેલા હોય, બીજો એક ડબ્બો સુચિત્રા કાંસ આવે, એ કાંસનું પણ તૂટી ગયું। એના કારણે પાણી આ બધું જ ભરાડામાં આવતું હોય એના કારણે અતિશય પાણી ભરાઈ ગયું છે। અત્યારે મારા ગામની અંદર આ જે મગરોલ ભલાડા રોડ છે તે એની ઉપર 4 થી 5 ફૂટ પાણી ભરાઈ ગયું છે। કલ્પેશભાઈ, અત્યારે તમે ત્યાગ મેળવવા જઈ રહ્યા છો, કેટલા વીઘા જમીન પાણીમાં ગરકાવ હશે? ભલાડાની લગભગ 60 થી 70% જમીન બધી જ પાણીની અંદર હોય અને ડાંગરની રોપણી કરવાની પણ રોપણી થઈ શકે નહીં એવી પરિસ્થિતિ, કારણ કે ખેડૂતોના ધરું પણ બધા બગડી ગયેલા છે। બિલકુલ ચોક્કસથી કહી શકાય કે અત્યારે કલ્પેશ પરમાર છે તે પોતે ટ્રેક્ટર ચલાવીને આ ત્યાગ મેળવવા જઈ રહ્યા છે અને કહી શકાય કે પરિસ્થિતિ એટલી વિકટ છે। બીજો દ્રશ્યો બતાવીશ તમને કે તમે જોઈ શકો છો માત્ર પાણી જ પાણી છે, તમે જ્યાં જુઓ ત્યાં દૂર સુધી। એટલે કહી શકાય કે હજુ પણ જો વધુ વરસાદ પડે તો પરિસ્થિતિ વધી શકે। જો કે મહત્વની વાત કરવામાં આવે તો કાંસ ઉપર 20 થી વધુ નવા બ્રિજ બનાવવામાં આવ્યા હતા, જેના કારણે હજુ ગામમાં કોઈ પાણી ઘૂસ્યા નથી। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માતર, ખેડા। તો અમારા સંવાદદાતા ઉમંગ પટેલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છે। આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ખેતરોમાં જ 6 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। જે પાક છે તેનું નુકસાન થયું છે। માતરમાં 48 કલાક બાદ પણ જળબંબાકારની સ્થિતિ હજુ યથાવત છે। 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને વરસાદને આજે બંધ થઈ 48 કલાક જેટલો સમય થઈ ગયો છે, પરંતુ દ્રશ્યો સીધા બતાવીશ તમને કે હજુ પણ જે લોકોના ઘર છે તે પાણીમાં ગરકાવ છે। અત્યારે જે ઉભો છું તે સાયલા ભલાડા રોડ છે। આ રોડ ઉપર અત્યારે 1.5 ફૂટ જેટલું પાણી અત્યારે છે। અહીંયા આગળ મારે પહોંચવા માટે ટ્રેક્ટરનો પણ સહારો લેવો પડ્યો। બીજી બાજુ આ દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી માત્ર જ પાણી પાણી છે। તમે જે પ્રકારે કેમેરામાં જોઈ શકો છો તે પ્રકારે અત્યારે આ જે ઘરો છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મહત્વની વાત કરવામાં આવે તો ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે અને આપ આજે ડ્રોનથી જે તસવીરો નિહાળી રહ્યા છો તેની અંદર માત્ર ને માત્ર જાણે નદી દરિયો બની હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે આગળ જોવા મળી રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર આવેલી 2000 થી વધુ વીઘા જમીન છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોકોના ઘરોની અંદર અત્યારે 4 થી 5 ફૂટ જેટલા પાણી છે અને આ પાણીના કારણે અહીંનું જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મહત્વની વાત કરવામાં આવે તો આ જે પરિસ્થિતિ સર્જાય છે તેની પાછળનું જે કારણ છે તે તમે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો
કે જે કાંસ આવેલો છે, કાંસની અંદર વધારે પડતું ઉપરથી પાણી આવવાના કારણે સ્થિતિ સર્જાય છે અને જેના કારણે લોકોને અત્યારે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભલાડા, ખેડા. ખેડા જિલ્લામાં વરસાદે વ્યાપક પાક નુકસાન કર્યું. વરસાદ બંધ થયાના 48 કલાક પછી પણ પાણી ભરાયેલા છે. માતરના વાલોત્રી ગામમાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાવાથી ડાંગરનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. માતર તાલુકાની 5000 હેક્ટરથી વધુ જમીન પાણીમાં ગરકાવ થઈ છે. ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરવા પોતાની વ્યથા વર્ણવી હતી. ખેડૂતોએ નુકસાનનો સર્વે કરાવી સહાયની માંગ કરી છે. ત્યારે જળભરાવ અને પાકમાં નુકસાનીને લઈ જિલ્લા ભાજપ પ્રમુખ નયના પટેલ, ધારાસભ્ય કલ્પેશ પરમાર સહિતના આગેવાનોએ વિસ્તારની મુલાકાત લીધી અને ખેડૂતોની વ્યથા સાંભળી. સાથે ખેડૂતોને હૈયાધારણા પણ આપી. ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખે ખેડૂતોની સહાય માટે સરકારમાં રજૂઆત કરવાની પણ ખાતરી આપી. અત્યારે હું જે ઊભો છું તે કોઈ નદી નહીં પરંતુ ખેડા જિલ્લાના માતર તાલુકાના છેવાડાના ગામના ખેતરો છે. પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે છેલ્લા 3 દિવસ પહેલા જે વરસાદ પડ્યો હતો, 20 ઇંચથી વધુ વરસાદ, અને આ વરસાદના કારણે અત્યારે જાણે ખેતરોની અંદર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. બીજી બાજુ ન્યૂઝ 18 ગુજરાતી ટીમ સતત આ ખેડૂતોનો અવાજ બનતી હોય છે, ત્યારે આજે માતર તાલુકાના ખેડૂતો પાસે પહોંચી છે. સીધી ખેડૂતો સાથે વાત કરીશું. શું નામ તમારું અને કેવા પ્રકારની સ્થિતિ થઈ આગળ? મુન્નાભાઈ મારું નામ. મુન્નાભાઈ, કેવા પ્રકારની પરિસ્થિતિ? ત્યારે 24 કલાક સતત વરસાદ પડવાથી અમારા ખેતરો દરિયામાં ફેરવાઈ ગયા છે. એટલે અત્યારે પાણીની બહુ પુષ્કળ પરિસ્થિતિ છે. રસ્તાઓ ચારોમુખ બંધ થઈ ગયા છે. અન્ય પણ એક ખેડૂતો સાથે વાત કરીશું. શું નામ તમારું અને અત્યારે કેટલું નુકસાન ખેતી નુકસાન કર્યું? કારણ કે નદી ખેતરો દરિયો બન્યો છે. મારું નામ કનુભાઈ છે, મારું ગામ દલોલી. અત્યારે અહીંયા એટલા પુષ્કળ પ્રમાણમાં પાણી આવી રહ્યું છે કે ખેડૂત તમામ આજુબાજુના વાલોત્રી, બામણગામ, હાડેવા, વિરોજા, વસ્તાણા તમામ ગામોના ખેડૂતોનું રોપેલો પાક અને ધરુવાડી આ તમામ નિષ્ફળ થયું છે. એટલે મારે સરકારશ્રીને એક વિનંતી છે કે ખેડૂતોને કોઈ પણ રીતે મદદ કરે એવી અપેક્ષા રાખું છું. અહીં આગળ ડાંગર રોપાઈ જાય છે. ધરુનું બહુ મોટું નુકસાન છે. ડાંગરને એકદમ 24 ઇંચ જેટલો વરસાદ પડ્યો એટલે એકદમ પાણીનો ભરાવો થઈ ગયો. પાણીનો આગળ કોઈ નિકાલ થાય એવો છે નહીં જાજો, અને આગળ નારો ને એવું બધું ભરાઈ ગયું છે. બિલકુલ ચોક્કસથી આ તમામ જે ખેડૂતોની જે જગ્યા છે ત્યાં ન્યૂઝ બધા ડ્રોનથી પણ સર્વે કરવામાં આવ્યો હતો. એની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે 4000 વીઘાથી વધુ આ જમીનો છે. આ જમીનો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. વરસાદે બંધ થયા 48 કલાક જેટલો સમય થયો છે, પરંતુ ખેતરો છે તે દરિયા બની રહ્યા છે અને આ પાણી છે તે દિવસ ને દિવસે વધતું રહ્યું છે. કહી શકાય કે સરકાર દ્વારા આ ખેડૂતોને યોગ્ય સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વાલોત્રી, ખેડા. અત્યારે માતર તાલુકાના આખી વિધાનસભાના બધા જ ગામો પાણી છે. ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે. જે ખેડૂતોને નુકસાન થયું છે એના માટેની ચોક્કસ ધારાસભ્યશ્રી અને અમે બધા રજૂઆત પણ કરીશું. ધોધમાર વરસાદે વિરમગામ પંથકમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ. હવે વિરામ બાદ પણ કેટલાય સ્થળો બેટમાં ફેરવાયા છે. વિરમગામ માંડલ હાઈવે પર પાણી ભરાયા હતા તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લાના વિરોચનનગરમાં વરસાદી પાણીથી તારાજીના દ્રશ્યો. ખેતરોમાં આવેલા અનેક મકાનો પાણીમાં ગરકાવ છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. સ્થાનિકો એકમેકને મદદ કરી રહ્યા છે. તંત્રની મદદ ન મળ્યાનો આક્ષેપ છે. ટ્રેક્ટરની મદદથી ગ્રામજનો હાઈવે સુધી પહોંચવા મજબૂર બન્યા. આરોગ્ય કેન્દ્રમાં પણ વરસાદી પાણી ઘૂસતા સેવાઓ પ્રભાવિત થઈ. પાણીના કાયમી નિકાલની માંગ સાથે સ્થાનિકોની તંત્ર સમક્ષ રજૂઆત. રાજ્યભરમાં જે રીતે ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો, અનેક ગામો જે છે તે સંપર્ક વિહોણા બન્યા હતા, પરંતુ તેને 3 દિવસ વીતી ગયા. અનેક હાઈવે જે છે તે એક વખત પૂર્વતઃ શરૂ થઈ ગયા. વાત છે અમદાવાદ વિરમગામ હાઈવેની, કે જ્યાં આગળ આવેલું વિરોચનનગર જે સાણંદ વિરમગામ હાઈવે પર આવેલું છે તેની પરિસ્થિતિની વાત કરીએ. જ્યારે ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા માટે અહીંયા પહોંચી વિરોચનનગર, ત્યારે આ દ્રશ્યો આપ જોઈ શકો છો. વિરોચનનગરની આસપાસના તમામ જે ઘરો છે જે ખેતરોમાં આવેલા છે ત્યાંની પરિસ્થિતિ જોઈ શકાય છે. હજી પણ ઘર જે છે તે ખાલી હાલતમાં છે. 3 દિવસ થઈ ચૂક્યા, પાણી જે છે તે નથી ઓસર્યા અને તેની પાછળનું સ્થાનિકોનું એવું માનવું છે કે અહીંયા આગળ રહેલી જે ડ્રેનેજ સિસ્ટમ જે છે તે તૂટી પડી છે અને તેના કારણે પાણી જે છે તે ફરી પાછું બેક મારે છે અને બેક મારવાના કારણે ફરી એક વખત આ પાણી જે છે તે નથી ઓસર્યું. દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા આગળ લગભગ જે
ગાયો ભેંસો રાખતા હોય તેના માટે જે બનાવવામાં આવેલી જગ્યા જે છે ત્યાં આગળથી પણ તે લોકોને સ્થળાંતર કરવું પડે છે. સ્થાનિકો જે છે તે મદદરૂપે ચોક્કસથી આવ્યા છે, પરંતુ ક્યાંક અહીંના સત્તાતંત્ર જે છે તે 3 દિવસ બાદ પણ નથી જોવા આવ્યું. તે વરવી વાસ્તવિકતા છે અને તેને જ કારણે લોકો હજી પાણીમાં છે, સંપર્ક વિહોણા છે, માત્ર ટ્રેક્ટરથી એકબીજાને મદદ કરી રહ્યા છે તેવા પ્રકારના આક્ષેપ છે. અહીંયા સ્થાનિકો છે તેની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશ. સૌપ્રથમ આપનું નામ પરિચય. ભારત બળવંતસિંહ બાબુભાઈ. બળવંતસિંહ, જે રીતે 3 દિવસ વીતી ચૂક્યા, વરસાદ પડ્યો, બંધ થઈ ગયો, અત્યારે હાલ ફરી એક વખત હાઈવે જે છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યો. અહીંયા પરિસ્થિતિ શા કારણોસર અહીંયા એવી ને એવી જ છે? સાહેબ, આમાં તો એક રાત્રે ભયંકર વરસાદ થયો અને જે વિરોચનનગર વાળી ડ્રેનેજ ગટર રહી એ લગભગ 4-5 જગ્યાએ તૂટી જઈ હ. એના હિસાબે આ વિસ્તારમાં બહુ પાણી આવ્યું અને ગામ લગભગ 2 દિવસ તો કોઈ અવર જવર જ બંધ હતી. અમારો હાઈવે સુધી કોઈ ટ્રેક્ટર સિવાય કે સાધન નહોતું જતું. અત્યારે હાલ ગ્રામજનો જે છે તે એકબીજાની મદદે આવી રહ્યા છે. સ્થાનિક તંત્ર અહીંયા કોઈ આવ્યું છે જોવા માટે કે નથી આવ્યું? સ્થાનિક તંત્રનું કોઈ અહીંયા જવાબ નથી કે કોઈ જોવા પણ આવ્યું નથી 3 દિવસથી. તો આપ જે છે તે જીવન ગુજરાન કઈ રીતે ચલાવો છો? એકબીજા સાથે હળી મળીને લોકોને ટ્રેક્ટરે મદદે લઈને જાઓ છો? ગામમાં સરપંચશ્રી દ્વારા જમવાનું કે આગેવાનો દ્વારા જમવાનું લોકો માટે પૂરું પાડવામાં આવે છે. અને ગામમાં તેમના માટે આપણે અહીં રામજી ગામમાં એક વાડી છે અમારી, રાજપૂત સમાજવાડી, તેમાં તેમને રહેઠાણ પણ આપવામાં આવે છે. બાકી કોઈ સરકારી તંત્રનો કોઈ અહીંયા જોવા પણ આવ્યું નથી 3 દિવસથી, કે કોઈ સંપર્ક પણ નથી કર્યો. આ જગ્યા છે, આ જગ્યા અહીંયા છેલ્લા કેટલાય સમય પહેલાં પાણી જોયું હશે, કારણ કે વરસાદ એવો આવ્યો છે, પહેલી વખત આટલું પાણી અહીંયા હજી પણ છે. કઈ રીતે લોકો જીવી રહ્યા છે? આ સાહેબ પહેલે જણ જ પાણી આવ્યું, ગટર તૂટી એની કારણે પાણી સાહેબ આવી ગયું રહ્યું. 3 દિવસથી આપણે 3 દિવસથી સાહેબ પાણી આગળ આવ્યું હોય, રાતે 11 વાગે ગટર તૂટી હતી અને સરકાર કોઈની મદદ લીધી નહીં સાહેબ. બિલકુલ. તો જે રીતે સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીંયા સત્તાતંત્ર જે છે તે સત્તાતંત્ર દ્વારા કોઈ પણ મદદે નથી આવ્યું. ગ્રામજનો એકબીજાની દેખભાળ રાખી રહ્યા છે અને તે લોકોને જમાડવાથી લઈ બહાર આવવા જવા માટેની પૂરતી વ્યવસ્થા જે છે તે ટ્રેક્ટરના કારણે મદદે મળી રહી છે. પરંતુ હજી સુધી આ દ્રશ્યો જોઈ શકાય છે. મારી પાછળ જ્યાં પણ નજર જાય ત્યાં તમામ જગ્યાએ જે છે તે માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળે છે. પાણી નથી ઓસર્યા અને તેની પાછળ ક્યાંક ને ક્યાંક સત્તાતંત્ર જે છે તે જવાબદાર છે. લોકો એટલી આશા રાખી રહ્યા છે કે હવે આ જે પાણી છે તે ઓસરી જાય અથવા તો સરકારી તંત્ર દ્વારા કોઈ મદદ મળે તો ફરી એક વખત પૂર્વતઃ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લોકો લાવવા લઈ જઈ શકે. કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વિરોચનનગર, અમદાવાદ. અમદાવાદ ગ્રામ્યના વિરોચનનગરમાં 3 દિવસ બાદ પણ પાણી યથાવત. વિરોચનનગર સ્ટેશન આસપાસના ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ. વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલ તૂટી પડતા મુશ્કેલી વધી. નિકાલ ન થતા વરસાદી પાણી ખેતરોમાં ફેલાયું. અનેક ખેતરો તળાવમાં ફેરવાતા ખેડૂતોની ચિંતા વધી. સ્થાનિકો દ્વારા તાત્કાલિક પાણી નિકાલ થાય તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તેવી માંગ કરાઈ. વિરોચનનગરની પરિસ્થિતિ બનવા પાછળનું કારણ એક એવું માનવામાં આવ્યું છે કે 2 થી 3 પારા જે છે તે કેનાલના તૂટી પડ્યા છે. આ તેના જીવન દ્રશ્યો જે છે કે જે કડી પાસેથી આવતું જે વરસાદી પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તે રોડ પૂર્વત થતાં તૂટી પડી છે. માટીનો જે પારો હતો તે પારો અત્યારે હાલ તૂટી પડ્યો છે અને તેના જ કારણે પાણી જે છે તે તમામ રેલવે સ્ટેશન તરફ અને જે ગામની મુખ્ય સીમ છે ત્યાં આગળ જતું જોવા મળે છે. જેના આ તમામ પાણી જે છે તે હવે ખેતરોમાં પસરી રહ્યા છે. માત્ર ખેતરોમાં નહીં પરંતુ આ ગામોમાં પણ પાણી પ્રસરવાના કારણે 3 દિવસથી આ પાણી જે છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. પરંતુ હવે જવાબદાર તંત્ર જે છે તે અહીંયા મદદ આવે અને લોકોને વારે આવી અને ફરી એક વખત આ કેનાલનો પારો જે છે તે બંધ કરાવી અને યોગ્ય જગ્યાએ પાણી વહેવડાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. પરંતુ આ ક્યારે બને છે તે જોવું રહ્યું. કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વિરોચનનગર, અમદાવાદ. સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એસપી રિંગ રોડ, એસજી હાઈવે સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ. વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદ બાદ 3 દિવસે પાણી ઓસર્યા છે ત્યારે ફરી વરસાદ શરૂ થતા શહેરીજનો ચિંતિત બન્યા છે. અમદાવાદ શહેરમાં ફરી બપોર બાદ વરસાદી છે માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના હું બોપલ એસપી રોડ પર ઉભો છું. દ્રશ્યો જોઈ શકાય છે કે તેની અંદર કઈ રીતે વરસાદ છે હાલ વરસી રહ્યો છે. કહી શકાય કે શહેરના અનેક એવા વિસ્તારો કે જેની અંદર આ વરસાદ છે હાલ નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમદાવાદ શહેરના, કારણ કે જે રીતે ગુરુવાર શુક્રવારે જે રીતે વરસાદ થયો ત્યારબાદ
શનિવારે વિરામ લીધો હતો, પરંતુ આજે પણ વહેલી સવારે વિરામ બાદ સૂર્ય ઉગ્યો હતો, પરંતુ દ્રશ્યો એવા જોવા મળી રહ્યા હતા કે વરસાદ નહીં આવે. પરંતુ વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું છે કે અમદાવાદ શહેરના અનેક જે વિસ્તારો છે, અમદાવાદની આસપાસના જે પંથકો છે, તેમાં વરસાદ નોંધાશે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે એસપી રિંગ રોડ ઉપર હાલ કેવા દ્રશ્યો છે. સતત અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અને પાણી ભરાવાની પણ હાલ શરૂઆત થઈ રહી છે. ચોક્કસ એ કહી શકાય કે સતત અવિરત વરસાદને કારણે જનજીવન પર સૌથી મોટી અસર પડી રહી છે. અને આજે પણ રવિવારનો દિવસ એટલે અમદાવાદીઓ પોતાના ઘરમાં આજે મજા માણી રહ્યા છે, પરંતુ સાથે જ જે વરસાદી માહોલ છે તેનો લોકો આનંદ પણ અહીં ચોક્કસપણે માણી રહ્યા છે. પરંતુ સાથે જો વરસાદ હજુ વધશે તો ચોક્કસપણે અમદાવાદીઓની મુશ્કેલીમાં વધારો થશે. પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ. અન્ય મહત્વના સમાચાર. બહુચરાજીમાં ભારે વરસાદને પગલે સીમ વિસ્તારમાં પાણી જ પાણી, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. અવિરત વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આકાશી નજારો કેદ થયો છે કે જેમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે. ડ્રોન શૂટિંગમાં સામે આવ્યા ભયાનક દ્રશ્યો બહુચરાજીમાંથી. બેચરાજી વિસ્તારમાં પાણી ભરાયેલા. બેચરાજીના ખાંભેલ ગામે હજુ પાણી ભરાયેલા છે. ગામના રસ્તાઓમાંથી હજુ પાણી ઓસર્યા નથી. ગ્રામજનો પાણીમાંથી રોજિંદા કામ માટે જવા મજબૂર છે. આસપાસના ખેતરોમાં હજુ પાણી ભરાયેલા છે. ખેતરોમાં પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા. જે ખેડૂતોએ ખેતરોમાં વાવણી કરી તે ખેડૂતોને નુકસાન. વાવણી કરેલ તુવેર, જુવાર, કઠોળ, બાજરી જેવા પાકને નુકસાનની ભીતિ છે. બીજી તરફ ખેતી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશ છે. મહેસાણા જિલ્લાના બેચરાજી વિસ્તારમાં પડેલા ભારે વરસાદ બાદ ખાંભેલ ગામ જળમગ્ન બનતા સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ. વરસાદ અટકી ગયા પછી પણ રસ્તાઓ પર પાણી ઓસર્યા ન હોવાથી ગ્રામજનોને મજબૂરી વશ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. જ્યારે ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાતા તુવેર, જુવાર, કઠોળ અને બાજરી જેવા વાવેતર કરેલા પાકો સંપૂર્ણપણે ધોવાઈ ગયા. જે નિષ્ફળ જવાની ભીતિથી આગોતરી વાવણી કરનાર ખેડૂતોને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું. એક તરફ ખેતીલાયક વરસાદનો આનંદ છે તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી ખેડૂતો માટે ચિંતાનું કારણ બનતા સ્થાનિકો દ્વારા પાણીના તાત્કાલિક નિકાલની માંગ કરવામાં આવી રહી છે. મહીસાગરના લુણાવાડા શહેર માટે ખુશીના અને રાહતના સમાચાર. લુણાવાડા શહેરને પીવાનું પાણી પૂરું પાડતી પાનમ નદીમાં નવા નીર આવ્યા. છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે પાનમ નદીમાં નવા નીર આવ્યા. લુણાવાડા શહેરમાં ગોધરા રોડ પુલની બાજુમાં બનાવેલ ચેકડેમ ઓવરફ્લો થયો. ચાલુ વર્ષે ઉનાળામાં ચેકડેમથી અંદાજિત 1 ફૂટ નીચું ગયું હતું પાણીનું સ્તર. પાનમ નદીમાં નવા નીર આવતા લુણાવાડા વાસીઓમાં ખુશીનો માહોલ છે. અન્ય સમાચાર. ચોમાસામાં ડાંગનો ગીરાધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. રવિવારની રજાએ ગીરાધોધ પર પ્રવાસીઓની ભારે ભીડ. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસી ઉમટી પડ્યા. હરિયાળી, ધુમ્મસ અને ધસમસતા ધોધે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા. કુદરતનો અદ્ભુત નજારો માણવા લોકો ડાંગ તરફ વળી રહ્યા છે. ગીરાધોધની મનમોહક છટા કેમેરામાં કેદ કરવા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. પ્રકૃતિ પ્રેમીઓ માટે ડાંગ બન્યું ચોમાસાનું મનપસંદ ડેસ્ટિનેશન. ગીરાધોધે ફરી એકવાર ચોમાસામાં સૌનું મન મોહી લીધું છે. સાપુતારામાં પણ બધું નેચરલ એકદમ વાદળની વચ્ચે ફરતા એવું લાગે છે. એટલે બહુ સારું આહલાદક દ્રશ્યો સર્જાયેલા છે. 3 દિવસથી સાપુતારામાં ફરીએ છે. સાપુતારા એકદમ જોરદાર, અત્યારે સોળે ખીલાયેલું છે. સાપુતારા જન્નત જેવું છે. ગ્રીનરી પણ એટલી જોરદાર છે અને વેધર પણ જોરદાર છે. સાપુતારા સર્પગંગા તળાવમાં ચાલતું બોટિંગ ફરી વિવાદમાં આવ્યું. સાપુતારા ખાતે ગાઢ ધુમ્મસ વચ્ચે ચાલી રહ્યું છે બોટિંગ. સામે આવતી બોટ પણ નહીં દેખાય છતાં બોટિંગ ચાલુ જ છે. વહીવટી તંત્રના આદેશ હોવા છતાં પણ ઇજારદારની મનમાની સામે આવી. બોટિંગ દરમિયાન કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ છે. સમાચારમાં વાત વલસાડની કરીએ તો જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ. ધરમપુરના જંગલ અને ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ. ધરમપુરના શંકર ધોધ પર વરસાદી માહોલ જામ્યો. લીલીછમ હરિયાળી વચ્ચે ધસમસતો શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર. રજાના દિવસે મોટી સંખ્યામાં પ્રવાસી ઉમટી પડ્યા. પ્રકૃતિ પ્રેમીઓએ મન ભરીને કુદરતી સૌંદર્ય માણ્યું. આદિવાસી સંસ્કૃતિ અને સ્થાનિક વાતાવરણને માણવા આવતા પ્રવાસીઓ શંકર ધોધનો નજારો જોઈ અભિભૂત થયા. ધોધ સુધી જવાનો માર્ગ વરસાદમાં જોખમી બન્યો. સુરક્ષિત સીડી અને પ્રવાસન સુવિધા વધારવાની માંગ ઉઠી. વાતાવરણ એકદમ સરસ છે, સુંદર છે. ધોધનો નજારો શંકર ધોધ છે. અહીંયા
આ ધરમપુરનું સૌથી બેસ્ટ સ્થળ છે, એટલે જોવાલાયક સ્થળ છે. નીચે કેવું જોખમ છે? નીચે થોડુંક જવા માટે તકલીફ છે, પણ વાંધો નહીં, બધા જાય છે એટલે અવર જવર કરી શકાય એવું છે. દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો જિલ્લામાં વરસાદની અછત વચ્ચે ખેડૂતોમાં ચિંતાનું મોજું. જિલ્લામાં છૂટાછવાયા વરસાદ વચ્ચે ખંભાળિયાના ખેડૂતોએ વાવણી તો શરૂ કરી છે, પણ વરસાદ ખેંચાતા જોખમ યથાવત છે. સીઝન મોડી ન થાય તે માટે ખેડૂતોએ મગફળી, મગ, અડદ, તલ, ઘાસચારા જેવા પાકોનું વાવેતર કર્યું છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો આ જોખમ ભરેલી વાવણી નિષ્ફળ જવાની ભીતિ પણ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હાલ ખેડૂતો ફક્ત ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ સમયસર પડે અને ખેડૂતોની સીઝન સારી નીવડે. અમે કેશોદ ગામના ખેડૂત છે. અમે ટૂંકી મુદતની માંડવી આવી છે. જો વરસાદ સારું થાય તો ઉત્પાદન સારું આવશે, નકર નર્મદા નદીનું પાણી છોડે તો ઉત્પાદન પાકશે. અત્યારે કેવું વાવેતર છે? અત્યારે મગફળી ટૂંકી મુદતનો જ છે બધું. વરસાદ કેવો હતો? વરસાદ 4 થી 5 આંગળ પલળીનું વાવેતર કરી દીધું છે અમે. હવે જોખમ છે. થોડો વરસાદ થયો છે, ઝાપટા રૂપી 1 ઇંચ ને 1.5 ઇંચ ને એવી રીતના. તો હવે ખેડૂએ ધીમે ધીમે વાવેતર ચાલુ કરી દીધા. બધા અડદ છે, તલ છે, મગફળી કોઈ ટૂંકી મુદતની હોય એ, અને ઢોરનો ઘાસચારો, આ બધું ટૂંકમાં વરસાદ ધીમો પડ્યો એટલે જોખમ લઈ અને વાવેતર કર્યું છે. તો હવે આગળ કેવો વરસાદ થાય એના ઉપર આધાર રાખે છે. અત્યારે વરસાદ બહુ ઓછો પડ્યો છે, જોખમ લઈ મગફળી, તલ, અડદ, સોયાબીન જેવા ઓછા વરસાદમાં પાકતી જાતોના વાવેતર કરીએ છીએ. અત્યારે અમે માન જોખમ કરીને વાવેતર કર્યું છે. હવે જો વરસાદ થશે તો સારું કંઈક ઉગાવન થશે, પણ અત્યારે વરસાદ બહુ ઓછો પ્રમાણમાં છે. અમદાવાદ શહેરમાં વરસાદના વિરામ બાદ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે. સાતી ઝોનમાં પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ. રોડ રસ્તાનું ધોવાણ થતા રિપેરિંગ કામ ચાલુ કરાયું. એએમસી રોડ વિભાગ દ્વારા પેચવર્ક કામગીરી શરૂ કરાઈ. વરસાદના ભેજ, કોલ્ડ મિક્સ અને વેટ મિક્સનો ઉપયોગ કરી ખાડાપોડાનું કામ ચાલુ કરાયું. શહેરમાં વરસાદ બાદ 1000થી વધુ નાના મોટા ખાડા પડ્યા છે. તેમજ શહેરમાં હાલ 14 સોસાયટીઓમાં પાણી નિકાલની કામગીરી કરાઈ છે. અમદાવાદ શહેરમાં વરસાદે વિરામ બાદ હવે મહાનગરપાલિકાનું રોડ વિભાગ છે તે સફાળું જાગ્યું છે અને અમદાવાદ શહેરમાં યુદ્ધના ધોરણે જે પેચવર્ક કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે. કારણ કે રાજ્યના મુખ્યમંત્રીએ પણ આદેશ આપ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરે પણ એ સૂચન કરવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા મહાનગરપાલિકા ટીમ સતત એક્ટિવ છે. તેને લઈને જ જોઈ શકાય છે કે પેચવર્કની કામગીરી ચાલી રહી છે. હોટ પેચવર્ક ચાલી રહી છે, જેથી વરસાદના સમયે પણ આ કામ થતું હોય છે. જોડાયા છે સિટી એન્જિનિયર ઋષિ પંડ્યા. સર, ખાસ કરીને જો વાત કરીએ તો રાજ્યના મુખ્યમંત્રીએ પણ એક સૂચના આપી હતી કે વરસાદનો વિરામ થાય ત્યારબાદ લોકોને કોઈ તકલીફ ના પડે. વરસાદના વિરામ પછી તુરંત જ આપણે જે વોટરલોગિંગ સ્પોટ્સ હતા, ખાસ કરીને મુખ્ય રસ્તા, વોટરલોગિંગ સ્પોટ્સવાળા રસ્તા અને જંકશન્સ, એની પહેલી પ્રાયોરિટી ગઈકાલથી અમે ચાલુ કરેલી છે. જે પણ ઉપલબ્ધ મટીરિયલ થાય, ધારો કે પ્યોર બ્લોક છે, કોલ્ડ મિક્સ છે, વેટ મિક્સ છે, એનાથી અમે અત્યારે ખાડા ભરવાનું ચાલુ છે, જેથી કરીને વાહનોની અવર જવરમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. નાગરિકોને અવર જવરમાં કે કોઈ વેહિકલને અવર જવરમાં તકલીફ ન પડે તે બાબતે વિશેષ કાળજી રાખવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મેયર શ્રી, માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રીની સ્પષ્ટ સૂચના છે કે અત્યારે અવિરતપણે 24/7 કામગીરી ચાલુ રહેવી જોઈએ. દરેક વોર્ડ વાઇઝ, ઝોનમાં પણ વોર્ડ વાઇઝ અમે ટીમ કાર્યરત કરેલી છે, જેમાં 24/7 કામગીરી થાય. આજની વાત કરું તો આજે બીજા 6 સોસાયટીમાંથી પાણી નીકળી ગયેલા છે, એટલે અત્યારે ઓન એન એવરેજ 14 સોસાયટીમાં અત્યારે પાણી રહેવાની ફરિયાદ છે, જેનો નિકાલ અત્યારે ચાલુ છે. રોડ રસ્તાઓની મરામત થાય તે પ્રકારની પ્રાયોરિટી આપવામાં હોય, તેને લઈને જ મહાનગરપાલિકા દ્વારા 7 ઝોનમાં અત્યારે હજારોની સંખ્યામાં જે ખાડા છે તે પૂરવાનું કામ છે મહાનગરપાલિકા અહીં કરી રહ્યું છે. પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ. એટલે એણે તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે અમને નવો રસ્તો કરી આપ્યો છે. એ બદલ અમે મુખ્યમંત્રી સાહેબના ખૂબ ખૂબ આભારી છીએ. એએમસીનો સ્ટાફ, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પન્નુ સાહેબ, ભાવસર સાહેબ, જિજ્ઞેશભાઈ પ્રજાપતિ અને તમામ ગ્રાઉન્ડ લેવલનો જે સ્ટાફ આખી રાત કામ કર્યું છે, એ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
સમાચાર રાજકોટમાંથી ધોરાજીના જાંજમેર ગામે ખેતરમાં જોવા મળ્યો અદ્ભુત નજારો. બોરવેલમાંથી અચાનક 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉછળ્યા. જાંજમેર ગામે ખેડૂતોની વાડીમાં બોરવેલમાંથી સ્વયંભૂ પાણીનો પ્રવાહ ફાટી નીકળ્યો. બોરમાંથી અચાનક ઊંચા પ્રેશર સાથે 30 ફૂટ સુધી પાણીના ફુવારા ઉડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સતત પાણીના ફુવારા ઉછળતા વાડીમાં ચારે તરફ પાણી જ પાણી ફરી વળ્યું. કુદરતી રીતે બોરમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ બહાર આવતા આસપાસના ખેડૂતો અને રહીશો અદ્ભુત નજારો જોવા ઉમટી પડ્યા. આજે વિશ્વ કારગિલ દિવસ. સુરતના પીપલોદ સ્થિત કારગિલ ચોક ખાતે ઉજવણી કરાઈ. ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પીપલોદ ખાતે કાર્યક્રમ યોજાયો. કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરી દેશ માટે પ્રાણની આહુતિ આપનાર વીર જવાનોને યાદ કરી સલામી આપી. શહેરની સામાજિક સંસ્થાઓ અને શહેર ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ એક જટિલ સર્જરી માત્ર 2 મિનિટમાં કરી કમાલ. 47 વર્ષીય દર્દીની શ્વાસનળીમાં 1.5 વર્ષથી દાંત ફસાયેલો હતો. આ દાંત માત્ર 2 મિનિટમાં સફળતાપૂર્વક બહાર કાઢી દર્દીને નવજીવન આપ્યું. કેસ અંગે માહિતી આપતા પલ્મોનરી મેડિસિન વિભાગના વડા ડોક્ટર નલિન ટી શાહે જણાવ્યું કે સામાન્ય રીતે નાના બાળકોમાં શ્વાસનળીમાં બાહ્ય વસ્તુઓ ફસાવાના કિસ્સા જોવા મળતા હોય છે, પરંતુ પુખ્ત વયના વ્યક્તિમાં 1.5 વર્ષ સુધી દાંત ફસાયેલો રહેવો એ અત્યંત દુર્લભ બાબત છે. શ્વાસનળીમાં કોઈ પણ પદાર્થ લાંબો સમય રહે તો ચેપ લાગવા સાથે ફેફસા કાયમી ધોરણે ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. જેથી જો વ્યક્તિને લાંબા સમયથી સતત ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ રહેતી હોય તો વિલંબ કર્યા વિના નિષ્ણાંત તબીબની સલાહ લેવી જોઈએ. ત્યારે તેમના એક્સરે અને સીટી સ્કેન કરતા જણાવ્યું કે દાંત શ્વાસનળીના એક શાખામાં ફસાઈ ગયો હતો. પલ્મોનરી મેડિસિન વિભાગ, ENT વિભાગ અને એનેસ્થેસિયા વિભાગ વચ્ચે યોગ્ય સંકલન કરીને આ દાંત 23 જુલાઈના રોજ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવેલ હતો. મારા 35 વર્ષના સર્વિસ દરમિયાન આ રીતનો કેસ પ્રથમવાર જોવા મળેલ છે, જેથી દરેક વયસ્ક લોકોને સાવધાની રાખવી કે હાલતા દાંતની યોગ્ય સારવાર સમયસર કરાવવી જરૂરી છે. મહેસાણાના રામપુરા ગામમાં પાણીની ટાંકી જર્જરી થતા ગામ લોકો ભયના ઓથારેટર જીવી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી ટાંકી ઉતારી લેવા ગામ લોકોની માંગ છે. ટાંકીની આજુબાજુ રહેણાંક વિસ્તાર છે. ઢોર ઢાંખર સાથે રહેતા લોકોમાં ટાંકીના લીધે સતત ભય છવાયેલો રહે છે. કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોણ લેશે તેવા સવાલો પણ ગામ લોકો ઉઠાવી રહ્યા છે. ત્યારે તંત્ર ટાંકી ક્યારે ઉતારે છે તે જોવું રહ્યું. પંચાયતના બોર જર્જરી ટાંકું છે એટલે ગમે ત્યારે પડવાની શક્યતા છે. અહીં ખેડૂતો બધા રહે છે અને ઢોરો ઢોખેર છે, બાળકો છે, બાજુમાં બાલ મંદિર છે. ગમે ત્યારે જોખમ રહે એનો તાત્કાલિક પાડવાનો નિર્ણય લાવે અને તાત્કાલિક પગલાં લે. આ ટોકર છે ને એ વર્ષોથી પાડવાનું કીધું છે, 2-3 વર્ષ થઈ ગયા, હજુ કોઈ મગજમાં લેતું નહીં. અને પંચાયત કે તલાટી કે સરપંચ કોઈ ધ્યાન આપતું નહીં. અમારા છોકરા હોય, કોઈ ઢોર હોય, નેચે બોધેલું હોય, કયા ટાઈમે શું બને કોઈ નક્કી નહીં. એટલે પાડવા તાત્કાલિક ધોરણે પાડવા નમ્ર વિનંતી. અમદાવાદના કાલુપુરમાં થયેલી 20 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો. ઝોન 3 LCBએ પશ્ચિમ બંગાળના સાબિર શેખ નામના આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી લીધો. સિંધી માર્કેટમાં આવેલી RM હેન્ડલૂમ હાઉસ દુકાનના તાળા તોડી 20 લાખની રકમની ચોરી થઈ હતી. આરોપી દુકાને અવારનવાર આવતો જતો હોવાથી લોકરમાં રાખેલી રકમ વિશે જાણતો હતો. વરસાદની નબળી અવરજવરનો લાભ લઈ રેઇનકોટ પહેરી આરોપીએ ચોરી કરી. 20 લાખની ઘરફોડની ફરિયાદ મળેલી. આ ફરિયાદના આધારે અમારી LCBની ટીમ અને કાલુપુર પોલીસ સ્ટેશનની ટીમ બંને વર્કઆઉટ કરતા હતા. LCBની ટીમને આ આરોપીને પકડવામાં સફળતા મળી છે. જે શરૂઆતનું જે વર્ણન હતું એમાં એક સિંગલ પર્સન નીકળતો અને જતો દેખાય છે. આ વ્યક્તિને ટ્રેસ કરતાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ટીમે રાત્રે એટલે કે સવારે ઇન્સિડન્ટની ખબર પડી અને રાત્રે 11-11:30 આસપાસ એટલે કે એકદમ ઓછા સમયની અંદર સિફતપૂર્વક આ આરોપીને પકડવામાં LCBને સફળતા મળી.